ઇમ્બેલેન્સ અત્યારે ખૂબ જ કોમન થઈ ગયું છે. ઘણી મહિલાઓમાં જોવા મળતું હોય છે. પણ કોઈ પણ પ્રકારની ગોળી લીધા વગર જો તમારે હોર્મોનને બેલેન્સ રાખવા હોય તો આજથી જ આ 5 બેસ્ટ આદતો અપનાવો. સૌથી પહેલું છે કે તમારા દિવસની શરૂઆત નવશેકા ગરમ પાણીથી કરો, ના કે ચા કોફીથી. હવે ઘણા લોકોને ગરમ પાણી અનુકૂળ નથી આવતું હોતું, તો એના બદલે એ તાંબાના લોટાનું પાણી અથવા તો સૂકા ધાણાનું પાણી ઉપયોગમાં લઈ શકે છે. બીજા નંબર ઉપર છે કે રોજ સવારે તમારે પેટ સાફ કરવાની આદત પાડવી જોઈએ. કારણ કે જેમ આપણે રોજ ઘરની સફાઈ કરીએ છીએ ઘરને સાફ રાખવા માટે, એવી જ રીતે આપણા શરીરની સફાઈ થવી પણ રોજ જરૂરી છે. ત્રીજા નંબર ઉપર છે કે ડેઈલી તમારે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ, જે તમારા હોર્મોનને બેલેન્સ રાખવામાં ખૂબ મદદ કરે છે. ચોથા નંબર ઉપર છે કે સવારે તમારે કાં તો નાભીમાં ગાયના ટીપા નાખવાના છે, કારણ કે બધા જાણે છે કે આપણા શરીરમાં જેટલી પણ નાડી છે એ નાડીનું મુખ્ય કેન્દ્ર આપણી નાભી છે. એને અથવા તો એની જગ્યાએ તમે આપણે જે નાભીની આજુબાજુનો પેટનો ભાગ છે તે હળવા હાથે તમારે માલિશ કરી શકો છો. અને એ તેલની માલિશ કરવાથી તમારા જે ગર્ભાશયનો ભાગ છે એમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે. હવે આમાં તેલ તમે નાળિયેરનું તેલ ઇસ્તેમાલ કરી શકો છો, તલનું તેલ ઇસ્તેમાલ કરી શકો છો. આગળ વાત કરીએ, 5મા નંબર ઉપર જે છે મેઇન છે, જેટલો બને એટલો સ્ટ્રેસ ઓછો લેવાનો છે. તો જો માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક એન્ડ શેર કરો, ખાસ એવી મહિલાઓને કે જેને હોર્મોનલ ઇમ્બેલેન્સની સમસ્યા રહેતી હોય છે. અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.